વેલકમ બેક। અમેરિકામાં લગભગ 10,000 સરકારી કર્મચારીઓને નોકરી પરથી કાઢી મુકાયા છે। ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહયોગી ઇલોન મસ્કે સાથે મળી એક જ દિવસમાં 9,500 કર્મચારીઓને છૂટા કર્યા। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય, એક જ દિવસમાં 10,000 લોકોની છટણી, વિવિધ સરકારી વિભાગોમાં કામ કરતા લોકોની હકાલપટ્ટી। આગામી 2 મહિનામાં વધુ 75,000 લોકોની થઈ શકે છે છટણી। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ એક પછી એક ચોંકાવનારા આદેશો પસાર કરી સતત ચર્ચા જગાવી છે। એવામાં તેમને યુએસમાં કાર્યરત આશરે 10,000 સરકારી કર્મચારીઓની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કર્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્કે સાથે મળી એક જ દિવસમાં 9,500 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેતા સમગ્ર યુએસએમાં ખળભળાટ મચી ગયો છે। વાસ્તવમાં ફેડરલ લેન્ડથી માંડી અને નિવૃત્ત સૈનિકોની સંભાળ રાખવાની જવાબદારી નિભાવી રહેલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ જાહેરાત બાદ વિવિધ ક્ષેત્રમાં કામ કરતા અનેક લોકોને આને ગંભીર અસર થવાની છે। ટ્રમ્પના નિર્ણય બાદ ગૃહ વિભાગ, ઉર્જા, વેટરનન્સ અફેર્સ, કૃષિ, આરોગ્ય અને અન્ય ઘણા વિભાગોમાં છટણી કરવામાં આવી છે। નોકરીમાંથી કાઢી મુકાયેલા મોટા ભાગના લોકો પ્રોબેશન પીરિયડ પર હતા। ઘણા કર્મચારીઓને નોકરી પર 1 વર્ષ પણ પૂરું નહોતું થયું, જ્યારે કેટલીક સરકારી એજન્સીઓ પણ બંધ કરી દેવામાં આવી છે। તેમાં કન્ઝ્યુમર ફિનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરોનો પણ સમાવેશ થાય છે। આ દરમિયાન ઇન્ટરનલ રેવન્યુ સર્વિસીસમાં પણ હજારો કર્મચારીઓને કાઢી મૂકવાની તૈયારી છે। માહિતી અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે નોકરશાહીમાં ઘટાડો કરવા માટે આ કડક પગલું ભર્યું છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ છટણીનો ઓર્ડર આપતા કહ્યું કે યુએસ સરકાર નાણાંનો વ્યય કરી રહી છે, સાથે જ દેવું પણ વધી રહ્યું છે। અમેરિકા પર લગભગ $36 ટ્રિલિયન દેવું છે। ગયા વર્ષે રાજકોષીય ખાધ $1.8 ટ્રિલિયન હતી। આવી સ્થિતિમાં સરકારમાં સુધારાની જરૂર છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બિઝનેસમેન ઇલોન મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સના વડા બનાવ્યા છે। આવી સ્થિતિમાં કર્મચારીઓને લગતા નિર્ણયો ઇલોન મસ્કના હાથમાં છે। અહેવાલ અનુસાર 15 એપ્રિલ પહેલા આ વિભાગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂકવામાં આવી શકે છે। વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર 75,000 એવા કર્મચારીઓ હતા જેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્કના વિરોધમાં સ્વેચ્છાએ નોકરી છોડી દીધી હતી। અમેરિકાનો કુલ સરકારી સ્ટાફ આશરે 23 લાખ છે। આવી સ્થિતિમાં લગભગ 3% સરકારી કર્મચારીઓએ પોતાની નોકરી જાતે છોડી દીધી છે। બ્યુરો રિપોર્ટ, GS।